તમે જ્યારે મળ્યા હોય અમારા ભૂપતભાઈ, જયદેવભાઈ, જયસુખભાઈ, આ બધાના આમંત્રણને માન આપી અને બધા જ્ઞાતિ ગંગા ભૂપતભાઈના જજમાનો, સગા વાલા, સ્નેહી અમારા નાગજીભાઈ રાવળદેવ નિંગાળાવાળા મારા મામા થાય છે, મહેશભાઈ રાવળદેવ મારા મામાનો દીકરો, જેમને આનંદ કરાયો. એ પહેલા પંકજભાઈ પોઈલા લીમડીવાળા, એમને પણ આનંદ કરાયો. દિવસે રામભાઈ રાવળને એ પણ અહીં વધાર્યા હતા. એને તો યાર ઓળખું જ છે ને. તેમજ આપણે સર સખોદરનું ઘરાણું કહેવાય એવા જયસુખભાઈ રાવળદેવ, આ બધા મારી જ્ઞાતિ ગંગાના ટીણાભાઈ શોક વાળા. શોક તો બીજું થાય. રાતનો બોલ્યો શોક કેમ આવે? આજડ ધીરાજ નો બોલ્યો બળતા ને બહુ બાળે સખી શ્રી મળ્યું યજવાળે સયન શું કરું. ભૂપતભાઈ યાદ કરાવી શોક ગામ હતું. શોક એટલે શોક ઓલા ગીતમાં આવે, મેં એક ગાયેલું છે. મારી શોકલડીને દેજો સંદેશ, શ્યામને ભૂલી નથી નવને. હા હા, એટલે એવા બધા મારી જ્ઞાતિના આગેવાનો, મારા ભૂપતભાઈ રાવળદેવના જજમાનો, આ બધાને એકવાર જોરદાર તાળી, જોરદાર તાળી, તાળી પાડો બાપ, જોરદાર. વાહ. લાખાભાઈ વાલાભાઈ ડાંગર આહિર જેવો બાપ મારા જજમાન છે. 201 રૂપિયા આપી અને મારી મેલડીના વધાવે. ધન્યવાદ, ધન્યવાદ. આરકી પ્લાઝા નારી ચોકડી મિત્ર મંડળ, મેલડી યોગ મિત્ર મંડળ 211 રૂપિયા આપે. ધન્યવાદ, ધન્યવાદ. કેલાભાઈ ભોથાભાઈ ચૌહાણ 501 રૂપિયા આપે. ધન્યવાદ, ધન્યવાદ. એવા અમારા કાળુભાઈ નું સ્વાગત કરે છે. જય મારા સતીશભાઈ, ખૂબ આભાર, ધન્યવાદ. કાળુભાઈ ને તાળીથી વધાવી લ્યો. માં ભગવતી, માં મેલડીની મારે થોડીક વાત કરવી છે. આ બધાને ખબર છે કે અહીં નાદ બેઠી બધાને ખબર હોય મારાથી ગવાય નહીં. યાદ સાહેબ, મારા હગા હાળાના ઘરેથી 22 વર્ષની ઉંમર છે સાહેબ, ઓફ થઈ ગયા. હું ત્યાંથી સીધો અહીંયા આવું છું એટલે મારા બેન થાય. પણ એક ભૂપતભાઈનું, અમારા જયદેવભાઈ, અમારા રમણીકભાઈ અડતાળાવાળા, મારા ભાઈ મકવાણા, એમના ભાઈ સુરેશભાઈ, રામભાઈ નાગલપરવાળા અને મહેશભાઈ, નાગજીભાઈ, આ બધાનો ભાવ કે ભાઈ ખડીક ખાલી મોઢું બતાવી જાય. એટલે ત્યાંથી સીધો અહીંયા સાહેબ આવ્યો છું. એટલે થોડી વાર આનંદ કરવો છે. કોઈ કલાકાર બનીને નહીં, એક નાતનો બાળ બની અને થોડી વાર આનંદ કરવો છે બાપ. પણ ભગવતી માં મેલડીનો જ્યારે માંડવો છે તો ભગવતી આ સોનબાઈની તરફથી શરૂઆત કરવી છે બાપ. કેવી માં? કવિ કેદાન લખે ગયે માં, આ સંસારની માલપા કાંઈ તને જો ખામી રહી જાય તો એક આંટો મારી દે માં. પણ કવિ કેદાન કે શું કે, એ જી સોનલ સાચો સાદી અમારો આયલ તું એક યાયને આટો. એ જી સોનલ સાચો સાદી અમારો આયલ તું એક યાયને આટો. વટ વચન વ્યવહાર ને માડી કાજ મેં તોળી રામ. વટ વચન વ્યવહાર ને માડી કાજ મેં તોળી રામ.
તોલ વિનાના તોલવા મેલી વાહ વાહ અમારા ધરવાળા ભરત બાપુ નામ બોલ ધરવાળા અમારા ભરત બાપુ સાધુ 101 રૂપિયા આપી અને મારી રામપરા વાળી મેલડી વધારે બાપ તાળી પાડો જોરદાર જીઓ બાપ તોલ વિનાના એ જી તોલવા મેલી ઈ તો જીરવું ના જીરવાય એ જી સોનલ સાચો સાધી અમારો આયલ તું એક આય ને આટો પણ કવિ કેદાન ભગવતીને કે હું કે બાપ ધન મેળવવા એ ધર્મ ને ચૂકે ફરજ ભૂલી જા ધન મેળવવા એ ધર્મ ને ચૂકે ફરજ ભૂલી જા હાથ મૂકીને હાલવા માંગ્યો પછી રોક્યો ના રોકાય એ જી સોનલ સાચો સાથી અમારો આયલ તું એક આય ને આટો ભૂતિહર વાળામાં મેલડી ભરોસે 301 રૂપિયા આવે મારે મેલડીમાંની વાત જ કરવી હો સાહેબ 15-20 મિનિટની વાત કરવી છે પણ સાહેબ કાળજીયા ને અલબલાવા એ વાત 100% છે આજ હું ગમમાં છું અને તમે ઘડીક સમજો એમાં ઘટે નહીં કઈ હા કારણ કે વીતી હોય એને ખબર હોય બાપ હે જેના ઘરની માલપાથી કંધોતર નર વિયાઈ ગયા હોય ને બાપ એ તો એને ખબર હોય હો હા ને કવિ લખે બાપ પુત્ર પોઢા એ જી પારણે ને એનો બાપ ધીંગાણે જા પુત્ર પોઢા એ જી પારણે ને એનો બાપ ધીંગાણે જા ધડ ધીંગાણે માથડા ખોલે ધડ ધીંગાણે અન માથડા ખોલે ઓલી સુંદરી સતી થાય એની ફૂલી રાખવા ડેલી એ ભગવતી તું તો આવજે વેલી એટલે એવી મારી રામપરા વાળી મેલડી છે બાપ એનું સાનિધ્ય છે અને એના સાનિધ્યની માલપા આનંદ કરવો છે બાપ થોડી વાર ભગવતી માં મેલડીનો પ્રસંગ જગદંબા મહામાયા અને એમાં અમારા રાવળદેવ ભૂપતભાઈનો માંડવો હોય બાપ એને તો મારી મેલડી એટલે અહીંયાનું હાર કહેવાય હો બાપ એટલે એવી માં મેલડીને આપણે યાદ કરવા છે બાપ પણ જગદંબા કેવી હોય બાપ જોયા મેલડી સોમટા જોયા
મેલડી તું મોરી માં મોરી માં